અત્યારે તમે જોશો તો ઘણા બધા ઘણી બધી ઓફિસો ને બધું છે કે તંત્ર સાંભળો હપ્તાથી જ ચાલે છે. તો જ કામ આજે આપણે કરવું પડતું હોય છે અને લોકોના હિત માટે આપણે કરવું પડે છે. અને વાત રહી કે જે કુવાડવા પાસે પીપળિયા શુક્લ પીપળિયા ગામ છે ત્યાંનો આ બનાવ છે કે ઘણા ટાઈમથી જો આ ચાલતું હશે તો કારણ કે બધી જગ્યા ખોદાઈ ગઈ છે. હવે ત્યાં જગ્યામાં કઈ રહ્યું જ નથી. ત્યાં સુધીનું જો આ લોકોએ કરી નાખ્યું હોય તો મને આમાં 100% એવું દેખાય છે કે તંત્ર, ખનીજ, સરપંચ અને તલાટી અને એ ચોખ્ખું વિડીયોમાં પણ જે મેં કાલના જે વિડીયો મારા છે કે લાઈવ મેં જે રેડ કરી એમાં પણ એ ચોખ્ખું બોલે છે કે અમે બધા મળેલા જ છીએ અને અમે બધા મળીને જ કરી. તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, કઈ થશે નહીં. આવા શબ્દ જો એ બોલતા હોય તો એમાં 100% તંત્ર મળેલું હોય અને હપ્તા તંત્ર સુધી અને કલેક્ટર સુધી પહોંચતા હોય. કલેક્ટરમાં તો મેં જાણ નહોતી કરી પણ જ્યારે સ્થળ ઉપર હતી અને જ્યારે મેં આ રેડ કરી ત્યારે કલેક્ટર સાહેબને મેં કોલ કર્યો હતો પણ ત્યારે કલેક્ટર સાહેબનો કોલ રિસીવ નહોતો થયો અને 100 નંબરમાં મેં કોલ કર્યો હતો. એટલે એ લોકો એને કીધું મેં તો આ રીતનો પ્રશ્ન છે તમે આવો બરાબર. એટલે એમણે કીધું કે અમે આવી છીએ પણ એ લોકોનો જ્યારે ઘણો સમય થઈ ગયો, કલાક 1.5 કલાક જેવું, પણ એ લોકો પહોંચ્યા નહોતા. ત્યાં તો આ બધું પૂરું થયું ને આ લોકો પછી ભાગવા માંડ્યા હતા અને માથાકૂટ કરવા માંડ્યા. જે મારી સાથે બેન હતા એમની સાથે પણ એ ગેરવર્તન કરવા માંડ્યા હતા. તું અહીંયા પીપળિયામાં રહેશો તો તું જોઈ લેજે, અમે આવા લોકો છીએ ને એવું બધું એના મોઢે કે મેં ભાઈ તારથી થાય એ કરી લેજે. રાજકોટ સિટીમાં બધે તો આ પ્રશ્ન ચાલે જ છે આવા બધા કે જે હપ્તા ની બધું હોય. કારણ કે એક આપણે અગ્નિકાંડનું તમે જોશો તો મોટામાં મોટો જે મુદ્દો બનેલો હતો ત્યારે જ્યારે એમાં તંત્ર અને સરકારના જે લોકો મળેલા હોય તો જ આ બધી વસ્તુ થતી હોય. આ ખાડા કાન કરીને બેઠા પણ ગામડા જે રાજકોટ જિલ્લાના જે ગામડાઓ હોય ને જે તાલુકાના ગામડા છે એમાં પણ આ બધી જગ્યાએ આ બધી વસ્તુ બને છે કે જે સરકારી ખરાબા હોય કે ગૌચરની જગ્યાઓ એ પણ બધી ચાવ થઈ ગઈ છે. એમાંય પણ સરકાર તંત્ર આ બધા મળીને જ આ બધી વસ્તુ કરતા હોય છે. પણ જે મારા ધ્યાનમાં એ જ પીપળિયા ગામમાં મેં થોડાક ટાઈમ પહેલા સ્કૂલ પણ સોતન પકડી હતી કે 5 વર્ષથી ડુપ્લિકેટ સ્કૂલ ચાલતી હતી. એ સ્કૂલે મેં જ પકડી હતી, એની રેડ પણ મેં જ પાડી હતી અને 8 સ્કૂલોના જે નામ ખુલ્યા હતા એ પણ હજી એની પાછળ કોઈ કાર્યવાહી નથી કરી. એ જ ગામનો પાછો બીજો બનાવ તો એના ઉપરથી આપણે સાબિત થાય છે કે આમાં સરપંચ ને બધા મળેલા હોય તો જ થાય. કારણ કે ખોબા જેવડું ગામ હોય અને જો સરપંચનું ધ્યાન પણ એના ગામની અંદર જે કઈ આવું બનતું હોય અને સરકારી ખરાબામાં જો ન રહેતું હોય તો એ બધા મળેલા જ હોય અને એ તંત્ર સુધી. અને મેં કાલ સરપંચને ફોન કરેલો હતો અને એમને પણ વાત કરી મેં તમારું નામ લેશે તો તમે કેટલો હપ્તો આમાં લ્યો છો બરાબર. એટલે એ કે હું હપ્તો નથી, મને ખબર નથી. મેં તો ભાઈ ખોટી વાત ન કરો. એટલે એને એમ કીધું કે મેં પણ એ કે ખનીજમાં અરજી દીધી હતી, એ લોકો તપાસ માટે પણ આવ્યા હતા પણ કઈ થયું નથી. આવો જવાબ પણ મને સરપંચે આપેલો હતો કોલથી. મારી માંગ એટલી જ છે કે અમે આવેદન દેશું, કલેક્ટર સાહેબને દેશું, આ બધા વિડીયોને પુરાવા મૂકી અને એમને જાણ કરી અને આ બધું કરશે અને એમને કઈ તાત્કાલિક પગલા લેવા પડશે એવું પણ અમે એને રજૂઆત એને કરશે. અને જો અમારી રજૂઆત ધ્યાનમાં નહીં લે તો પછી અમે આગળ અમારી રીતે ઉપર લેવલ સુધી પહોંચવું પડે, જ્યાં સુધી લડત દેવી પડશે ત્યાં અમે આપશે. અને બીજું કે કોઈ પણ રાજકોટના જિલ્લાના કે તાલુકાના કોઈ પણ ગામડામાં જો આવા કૌભાંડો ચાલતા હશે એ મારા ધ્યાનમાં હું લઈ અને હું રેડું કરીશ. એ 100% છે.